પંચમહાલ દર્પણ ન્યૂઝના એક પેજ પર આપણે એક લાઈવ થવાનું છે. આજનો એપિસોડ આપણે એક લોક ગાયિકા અને જે એક લોક સાહિત્યકાર ડાયરા જે એક ભાઈ છે જે અત્યારે હાલમાં લોકલ જે હાલોલમાં છે, પણ એમની પ્રસિદ્ધિ લોકો સુધી પહોંચતી જ નથી. એમને ખરેખર એમના સૂરમાં જે રાગ છે તે જ લોકો સુધી પહોંચતી નથી. તેના આજે આપણે તે એક અ, કલાકાર સાથે આપણે વાતચીત કરીશું. ટૂંક જ સમયમાં આપણે તેને સાંભળીશું. આપણે જે પંચમહાલ જિલ્લાની હાલોલની નગરી ની અંદર એક જે લોક ડાયરા કલાકાર જેનું નામ છે સુભાષભાઈ પ્રજાપતિ. ઠીક છે, તેમનું નામ તો આપણે સાંભળ્યું નહીં હોય, પણ પંચમહાલ દર્પણના પેજ પર આપણે તેમના નામ સાથે બતાડીશું ખરેખર એ કોણ છે અને ખરેખર એમના હાસ્યમાં શું છે તે આપણે જાણીશું. જી, આપણે જઈએ સુભાષભાઈ પ્રજાપતિ સાથે. જી સુભાષભાઈ, નમસ્કાર છે અમારે પંચમહાલ દર્પણ પેજ પર. અમે ઘણા બધા ઓલ ગુજરાતમાં ઘણા બધા જે લોક સાહિત્યકાર છે અને અવનવા ઘણા કોઈ હાસ્ય કલાકાર છે, કોઈ કથાકાર છે, ઘણા બધા નામો સાંભળ્યા છે. પણ આજે તમે હાલોલની ધરતી પર રહો છો અને ખરેખર તો જોવા જઈએ તો પહેચાનમાં તો હું પણ તમારો નહોતો જ, પણ મારા મિત્ર થકી તમે મારા પહેચાનમાં આવ્યા છો. તો મિત્ર મંડળ એવું કેવું હતું ખરેખર સુભાષભાઈ બહુ સારા એવા કથાકાર છે, ગાયક કલાકાર છે. આવું બધું સાંભળ્યું કે ચાલો આપણે સુભાષભાઈની પણ મુલાકાત લઈએ. તો સુભાષભાઈ, તમે હાલ ક્યાંના રહેવાસી છો, ક્યાંથી આવ્યા છો, શું છે તમારું પ્રોફેસ, તો થોડું અમારા દર્શકોને જણાવો. અત્યારે મૂળ તો મહીસાગર જિલ્લો સંતરામપુર તાલુકો મોવાસા ગામનો વતની છું. પછી ત્યાંથી હું મારા જે ભજનની દુનિયા છે એમાં શહેરા તાલુકામાં ધંધા અર્થે મારા મમ્મી પપ્પા બધા ત્યાં હતા. ત્યાંથી મને ભજનની લાઈન દોરી મળી. પછી અત્યારે હાલમાં હું 10-11 વર્ષ એક્ઝેક્ટ હશે હાલોલ ત્યાંથી રહું છું. આજુબાજુના નાના મોટા ગામડામાં હું પ્રોગ્રામ કરું છું. સંતવાણી, લોક ડાયરો, શ્રદ્ધાંજલિ, રાસ ગરબા એવા કોઈ પણ પ્રોગ્રામ હોય તો હું કરું છું. જી સુભાષભાઈ, ખરેખર આમ જોવા જઈએ તો અમે સાહિત્યકાર ઘણા બધા જોયા છે જે જેમના પેઢી વાઇઝ હોય છે, જે હાસ્ય કલાકાર છે, જે લોક ડાયરા છે, પણ તમે તો એક પ્રજાપતિ ખાનદાનમાંથી આવ્યા છો. ખરેખર પ્રજાપતિ સમાજનું એક ગૌરવ બી કહેવાય છે આ પ્રકારનું. તો તમને આ ખરેખર તમે કયા ધોરણમાં હતા અને કઈ રીતે તમને પ્રેરણા કેવી ના મળી કે તમે આવું મારે કરવું છે મોટો થઈને, આવું તમને પ્રેરણા કઈ ના મળી? આમ હું શહેરા તાલુકામાં 5મા ધોરણથી ભણવામાં આવ્યો. ત્યાં એમાં મારા પપ્પા નાના મોટા ગામમાં નાના મોટા ભજનમાં જતા હતા. એમની જોડે જોડે હું જતો હતો. ત્યાંથી મને થોડું એમાં રસ લાગ્યો. જેમ કરતાં કરતાં મેં એક્ઝેક્ટ મારા 12ના પ્રોગ્રામ 12મા ધોરણ પછી મેં ચાલુ કર્યા. અને એમ મર્યાદિત એમાં કેવું ધંધા પાણી એમનું ચાલતું હતું, એટલે જ્યાં પણ જાય ત્યાં હું એમની જોડે જતો હતો. એના જોતા જતા પછી મને એની લાઈન દોરી મળી. જાતે જ કોઈ જગ્યાએ શીખવા નથી ગયો. આમાંથી જ મને પ્રેરણા મળી. ભજનની જે કઈ દુનિયા છે અત્યારે ગયો છું. અચ્છા, સુરેશભાઈ, મેં તમારા જે પ્રોફાઇલ જે ઓફિશિયલ પેજ છે એના પર ખરેખર મેં સર્ચ માર્યું તો મેં એવું જોયું ખરેખર તમે કંઈક પંચમહાલ જિલ્લામાં એક વસવાટ કરો છો અને હાલોલની ધરતી પર છો હાલ તો રહેવાસમાં. પણ તમે કાઠિયાવાડી રૂપમાં તમે બધું અત્યારે વાતચીત કરો છો જે હોય તો તમને એ બધું કઈ રીતના તમને આવડ્યું તો થોડું જણાવશો દર્શકોને? એમાં એવું છે સાહેબ કે અહીંયા દરેક મીડિયા સોશિયલ મીડિયા દ્વારા હું પ્રોગ્રામ છું. પછી ત્યાંથી અમુક સમય મારે કાઠિયાવાડમાં રહેવાનું થયું. કાઠિયાવાડ જોડે મારો થોડો પરિચય રહ્યો. જેમ કરતાં કરતાં મને એવું લાગ્યું કે ગુજરાતી ભાષા કરતાં સામે આપણે કોઈને વાતચીત કરીએ અને કાઠિયાવાડીના જે કંઈ શબ્દો છે એ બહુ જ ટૂંકા શબ્દો હોય, પણ અમુક માણસોને લાગી જતા હોય. જેમ કે કરુણા છે, પછી અહીંયાથી કોઈ આપણને કોઈ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ હોય. ગુજરાતી ભાષા કરતાં કાઠિયાવાડીના જે શબ્દો બહુ જ પ્રેમાળ હોય અને હાવભાવવાળા હોય અને એ લોકોને ગમતા હોય. એટલે મેં એની દ્વારા વિચાર્યું કે કાઠિયાવાડી ભાષામાં સાહિત્ય બને ત્યાં સુધી કરું તો એ પ્રસંગને અનુરૂપતા બધાને મળી રહે. અને બીજી વાર કોઈ આપણને જે કંઈ કરુણા છે તો કરુણામાં કાઠિયાવાડી જે શબ્દો તમે દર્શાવો, ગુજરાતીમાં આપણે જે પંચમહાલની ભાષામાં જે શબ્દો દર્શાવીએ એમાં ઘણો બધો આપજમીનો ફરક પડતો હોય. એટલે મને એવું લાગ્યું કે આમાં સાહિત્ય કરવામાં થોડું મને સારું રહેશે. એટલે હું ત્યાં કાઠિયાવાડમાં રહેલો છું. એટલે મને અમુક શબ્દો, અમુક તળપદાર્થ શબ્દો છે એની જે કંઈ ભાષા છે એ મને આવડે છે. એટલે એમાં મને જે કંઈ
આ મતલબ વાર્તાનું છે, પ્રસંગરૂપ છે, મા બાપનું છે, ત્યાંથી નીકળી કોઈ સાહિત્ય છે, એ બધા જે કાંઈ છે એ એના રૂપે મને જેટલું નોલેજ છે અત્યારે એ હું કહું છું. પણ સુભાષભાઈ, તમે તો પ્રજાપતિ સમાજમાંથી આવો છો, તો ખરેખર અમે એવું માનીએ છીએ કે પ્રજાપતિ સમાજમાંથી આવો તો ખરા તમે, પણ તમારા સમાજના તમે જે ગાતા હશો તો તમારો સમાજ તમને બિરદાવે છે કે આગળ તમને ખરેખર પ્રોત્સાહન રૂપા થાય છે, યા તો તમારા મમ્મી પપ્પા જે છે એ પહેલા તો તમારો કોઈ ધંધો જ નતો આવો, બરાબર છે, તો તમને તે સમાજ તરીકે તમને પ્રજાપતિ સમાજ તરફથી તમને કેવી પ્રેરણા મળે છે? હા, પ્રજાપતિ સમાજમાં કેવું છે કે અમુક પ્રોગ્રામ થતા હોય કે આ લોક ડાયરા સંતવાણી અત્યારે ઓછા ચાલે છે જે મારા પ્રજાપતિ સમાજ છે, એટલે અમુકને જ્યાં લાગતા ઓળખતા હોય ત્યાં મને બોલાવે છે, અને એ લોકો બી એવું વિચારે કે ના પ્રજાપતિ સમાજમાં આ છે તો આપણે એમને કઈ બી નાના મોટા પ્રોગ્રામ હોય કંઈક બહાર હોય તો મને એ લોકો ચાન્સ આપે છે, હું જેવું છું ત્યાં પ્રોગ્રામ કરું છું. જેમ કે સમૂહ લગ્ન છે, તે માંડીને કોઈ બી શ્રદ્ધાંજલિના પ્રોગ્રામ હોય, રાસ ગરબા હોય, તો મને અમુક લાગતા વળગતા સંબંધો મને બોલાવે છે, હું જાઉં છું, એ લોકો બી ગૌરવ અનુભવે છે. જેમાં સુભાષભાઈ ખરેખર લોકોના મુખ્ય યા તો આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, બરાબર, તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આપ તો ખરેખર અધૂરા જ છો સોશિયલમાં તો, બરાબર, પણ આજે તમને ખરેખર તમે કેવા પ્રકારના ગીત ગાઓ છો, યા તો કે રાસ ગરબા કે એવું કે કયા કયા પ્રકારના તમે સાથે સંકળાયેલા છો? એમાં રાસ ગરબામાં પછી લગ્ન ગીત છે, પછી લોક ડાયરો અને સંતવાણી, આવા જે કઈ અમને પ્રોગ્રામ મળે છે હું પ્રોગ્રામ કરું છું. અચ્છા, તો આ જે પણ તમે જે લોક ડાયરો ને કરો છો, કથાકાર કરો છો, તો આ બધું તમે કાઠિયાવાડી ભાષામાં જ બધું કરો છો? હા, તો ખરેખર કાઠિયાવાડી મિત્રો તમારા હશે જ એવું લાગે છે. હા, છે મારા ફ્રેન્ડ છે, અચ્છા, એના દ્વારા મને અમુક નોલેજ બી મળે છે અને એમની દોરી પ્રમાણે હું જાઉં છું બી અને પ્રોગ્રામ કરું છું. બરાબર છે. તો આજ દિવસ સુધી તમે લોક ડાયરા છે, કથા છે, લોકગીતો છે, એ આજ દિવસ સુધી કેટલા કરી નાખ્યા તમે? એમાં તો કઈ મને ગણતરી નહીં, પણ મતલબ મહિનામાં મને એવા નાના મોટા પ્રોગ્રામ 10, 12, 15 જેટલા મળે છે, અને હું અહીંયા હાલોલ નજીકમાં છે, પછી અહીંયાથી કોઈ દૂર બરોડા સાઈડ છે, અહીંયાથી લુણાવાડા સાઈડના જે કઈ પ્રોગ્રામ મળે છે હું કરું છું. અચ્છા, તો લોકો તમને સોશિયલ મીડિયા પર જોઈ નથી રહ્યા, પણ તમે ટૂંકમાં એક પડદાના પાછળ આ બધું કામ કરો છો, મને એવું લાગ્યું છે, બરાબર છે, તો પછી આપણે એક કોઈ પણ એક ભજન સંધ્યાજી ગઈ ગમે તે તો તમારા મધુર કંઠે, બરાબર છે, તો તમે સંભળાવો તો વધારે સારું છે. આપણે એમને ભજન સાથે આપણે એક સાંભળીએ, એક પેટી વાજુબી લઈને આવ્યા છે, તો આપણે એમના સાથે એમને ખૂબ સાંભળીએ એક ગઝલ, તો એક સંભળાવશો. સદગુરુજીની પૂર્ણ દયા વિના તમને સપને મળે નહીં સત્સંગ, એ ગુરુજીની પૂર્ણ દયા વિના એ વાલા સપને મળે નહીં સત્સંગ, કૃપા થાય જો ગુરુદેવની તો ચડે ભક્તિ મારંગ, એ બાવાજી મેં તો સીતરે એ જાણી તમને સેવિયા, બાવાજી મેં તો સુધરે એ જાણી તમને સેવિયા, મારા હૃદયમાં એ દિવસ ને રાત એ જીવન ભલે ને જાગીયા. ખૂબ સરસ તમે તો ખરેખર ગાયું છે. ખરેખર આના પછી તો મને એવું લાગ્યું છે કે તમે હમણાં બોલ્યા કે કાઠિયાવાડી સાથે અમારી બધા સાદગાંઠ છે. મેં તમને એવું પૂછ્યું કાઠિયાવાડી તમને ખરેખર કેમ ગમે છે, શું છે, શું તમે કેમ એમની બોલી તમે બોલી શકો, તો તમે મને એવું કીધું કે એમની એક લોકો પ્રત્યેની કરુણામય, તો એ કેવું થઈ જાય કરુણામય એનું કે ખરેખર લોકોની આંખમાં આંસુ બી આવી જાય, એવું એક કહી નાખો થોડું.
ભજન કરતા હોય અથવા તો કોઈ પણ ધર્મ છે, હમ. અત્યારે બધા અલગ અલગ ધર્મ છે, હા. પણ એમાં મોસ્ટ ઓફ જોવા જઈએ તો દરેક જગ્યાએ એવું આપણને જાણવા મળે છે કે માતાજી ભગવાન જેના ઈષ્ટદેવ છે, કુળદેવ, એના કરતા વધારે સંતો શાસ્ત્રોમાં અને કલાકારોએ વધારે દબાણ આપ્યું હોય, વધારે જો મહત્વ આપ્યું હોય તો પોતાની માં પર આપ્યું છે. કે માં જો તમારી રાજી રહે ઘરમાં તો બધાય 32 કરોડ દેવતા તમારા પર રાજી છે. એટલે માનું એક તમને સંભળાય દો. એ મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે જો. એ મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. તારી યાદ આવે એ મારા પાપણે પાણી પડાવે તો. એ તારી યાદ આવે એ મારા પાપણે પાણી પડાવે તો. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે જો. ખરેખર તો બહુ જોરદાર કર્યું. મને બી એક કરુણા થઈ ગઈ. આપણે લગભગ મારી ઓફિસમાં, મારી જે સ્ટુડિયોમાં 1 2 3 4 કેમેરા સાથે બેઠા છે. તો ખરેખર એક ભાઈને તો મારે આંસુ બી આવી ગયા. ખરેખર બહુ જોરદાર તમે ગાયું છે. હવે વધારે તો તમને નહીં કહું, જેથી કરીને આપણે કરુણા બંધ તમે ગાશો તો નહીં કહું, બરાબર છે. તો ખરેખર તો બહુ તમારો બહુ સારો અવાજ છે. તો ખરેખર હું મારા દર્શકોને એવું કહેવા માંગુ છું, ખરેખર આવા બી આપણે એક સુભાષભાઈ પ્રજાપતિ જેવા બી આપણા હાલોલની ધરતી પર કલાકારો છે, જે કથા બી કરે છે, જે લોક સાહિત્યના બહુ એ છે. તો ખરેખર એમને એક વખત પ્લેટફોર્મ જો આપવામાં આવે દર્શક મિત્રો, તો ખરેખર એ ખરેખર એક લોકો સાથે બહુ જોડાય તેમ છે. તો આપણે સુભાષભાઈ, તમે તો એક યંગ છો, તો અમે આજ દિન સુધી હું પણ એક યંગ છું. તો આજ દિન સુધી મેં એવું જોયું છે કે જે કથાકાર હોય એટલે મગજમાં ગ્રંથ આવે છે કે કથાકાર હોય એટલે કોઈ વૃદ્ધ કોઈ હોય તો એ મતલબ વધારે ચાલતા હોય માર્કેટમાં, મને કંઈક મારું મગજ કે છે આવું. પણ તમે તો ખરેખર એક યંગ છો, બરાબર છે. ખરેખર તમે તો જુવાન છો, બરાબર છે, મને જોતા લાગે છે. તો ખરેખર તમે આજના જે નવયુગના જે લોકો છે, જે યંગ જે છે, તો એ લોકોને ખરેખર તમે શું શીખ બોધ આપવા માંગશો? હું તો કથાકાર ને, આમ તો મને થોડું ઘણું જે ભગવાન માતાજી પ્રત્યે મને જે કંઈ એમના વિશે જે એમનું પ્રાગટ્ય સ્વરૂપ ક્યાંથી આવ્યું, જ્યાં જ્યાં મને અનુભવ છે ત્યાં સુધી સાહિત્ય કરું છું. પણ જિંદગીમાં એક જ સલાહ છે કે ભજન કરવું એ આપણો આનંદ છે. અને બીજું કે ભગવાન માતાજી તમે જેને માનો એને, પણ મુખ્ય ભક્તિના દોરે જોવા જઈએ તો જ્યાં સુધી હું બધે જ કહું છું, મારા જ્યાં સાહિત્યના પ્રોગ્રામ થાય છે, શ્રદ્ધાંજલિના પ્રોગ્રામ હોય ત્યાં હું બધે જ કહું છું કે હંમેશા જો તમારા ઘરમાં તમારા મા બાપ જો તમારા પર રાજી રહે તો તમારી કુળદેવીથી માંડીને હરેક ઈષ્ટદેવ તમારા પર રાજીપો રાખે. કેમ? એનું કારણ છે કે જો કદાચ તમે માતાજીના મંદિરે જાઓ અને ત્યાં તમે ખર્ચો કરો, પણ જો પોતાની મા કે બાપ માટે તમે 50 કે 100 રૂપિયાનો કોઈ ખર્ચો કરી અથવા તો એની મા માટે સાડી લઈ આવવા તૈયાર ન થતા હોય અને આપણે માતાજીના દ્વારે જઈને ગમે તેટલી માગણી કરી, જ્યાં સુધી મને કવિ બોટાદકરમાં એવું લખ્યું છે કે જનનીની જોડ સખી નહીં જોડે ને લોલ, મીઠા મધુ ને મીઠા મેવું લાગે. એટલે કહેવાનો મતલબ એ છે કે 50 રૂપિયાનો કે 100 રૂપિયાનો પોતાની માને સારું આપણે ન લઈ આપતા હોય ને 150 કે 500 રૂપિયાની સુંદરી માતાજીને ચડાવીએ તો માતાજી કોઈ દિવસ રાજીપુર ના રહે. કેમ? જે માએ 9 મહિના વેદના વેઠી અને એ દીકરાને જન્મ દીધો હોય તો એ દીકરો એની માનો ના થાય, પછી માતાજી બી વિચારે કે આ પણ આવશે તો મારું કોઈ કામ બતાવીને જશે, કામ પતશે એટલે મને ભૂલી જશે. એટલે દરેક માતાજી અત્યારે આદ્યશક્તિ હોય કે જે કાંઈ નવદુર્ગા છે, બધું આપણું અંદરથી બહાર દિલની વાત બધી જ જાણે છે માતાજી. એટલે હું બધાને કહું છું કે અમુક જગ્યાએ સોશિયલ મીડિયામાં હું જોઉં છું વિડીયો કે 5 કરોડ ફોર્ચ્યુનર ગાડી, એવી કોઈ મોટી મોટી ગાડીઓ લઈ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે.
એ બધાયના માટે કહું છું કે તમારી પાસે જો આટલા બધા ખર્ચો હોય, પોતાના મા બાપ સંભાળવા માટે જો તમારી જોડે 5-25 રૂપિયા ના હોય તો એ બધું નકામું છે. બધાયને કહું છું, જો સુખી થવું હોય તો મા બાપ હચવાશે તો તમારી સાથે પેઢીઓ છે. જી. ખરેખર દર્શક મિત્રો, ખરેખર આ સુભાષભાઈ પ્રજાપતિ છે આપણી સાથે. એ એક યંગ જનરેશનમાંથી આવે છે અને અત્યારે આપણે જે સ્ટુડિયોની અંદર આવ્યા અને જે એમણે તમે જે સાંભળ્યું એક ભજન સાંભળ્યું, એક બીજું એક મા વિશે એક એમણે જે ગાયું છે, તો ખરેખર જોવા જઈએ તો આવા એક જે સુભાષભાઈ જેવા જે વ્યક્તિ છે જે હાલોલમાં વસવાટ કરે છે, તો ખરેખર એમને એક વખત કોઈ પણ જાતનું એક આપણે જે લોક ડાયરો જો એમને બોલાવીએ તો ખરેખર મોજ કરાવી દે તેવું લાગે છે. તો સુભાષભાઈ, અમારી પંચમહાલ દર્પણ ટીમ દ્વારા આપનો ખૂબ ખૂબ આભાર છે અને ઘણા આગળ વધો, પ્રગતિશીલ શિખરો પાસ કરો તેવા અમારી ભગવાન માતાજીને અમારી પ્રાર્થના છે. જી, અમને રજા આપશો પંચમહાલ દર્પણ